એટલે અત્યારે કોનો ફોન આવ્યો? હા, માસીનો ફોન આવ્યો ઘણા દાડે. હે હા, બોલો માસી, શું કરો? હા, ના હોય તો એમ શું કરતા હતા? તે અડધો ભાજો આખો, અડધો જ ભાજો એમ તે આખો ના ભાત ના ખાય? અલે મજાક કરું. એમ શું કરતા તે ભાત નાખે પગ પણ લેવડા પછી પડે એમ? લેવડા પર શું કરવા ચડાત તે? અલે આપણું આ બ્રશના જમાનામાં હવે દાંતણ કરવાના હોતા છે. બ્રશ કરતા હોય તો દાંતણમાં પગ ભાજી બેડા ને હવે એ પાટો પાટો બંધાવે ને કમ્પ્લીટ એવું હોય એમ ને? દવાખાને આવ્યો કે ઘરે આવ્યો? રજા આપી દીધી એમ ને? તો અમે આવીએ ભાઈ. એ હાલ પા આપણા ગલાવતા નહીં બહુ. એ આવે તો વાંધો નહીં. માસી હવે પગ ભાજી પડે. હા, તમને જવું જ પડશે. હવે એકલો બોલાવવા જવું એ સારું ના લાગે. બધા ભાઈઓને કહું, બધા હંગાત છીએ તો સારું લાગે નહીં? 4-5 જણા થઈને જઈએ, બોલમનું ફરી આવીએ એટલે એમને સારું લાગે ને બોલમનું થઈ જાય સારું. એવું હમણાં ભેગા નહીં થયા તો ભેગા થઈ જાય. ના પેલા ભાઈ બાને ઘરે જવા દે ને, ફોન નહીં કરવો. કાળો ના હોય તો કાલે ને પેલા ચેતન કાકા રિક્ષા લઈ અને બાટલો ભરાઈ દેજે. ગેસ ની તંગી નહીં તો પણ એક કામ કરવાનું, આખો દાડો ઉભી રહ્યા લાઈન માં તો ભરી આલો. ઓટીપી આવેલો મોબાઈલ માં એ જોઈ લેજે. પેલા તાર ફોન માં ઓટીપી આવ્યો છે એ નહોતા તો પેલા વિકુપ આયા હતા ને તે કીધું કે નહોતી આલજો. એમને કોઈ ફાવે કે ઓ ફાવે અમુક નહોતી આલ્યો ને બાટલો તો નહોતી આલ્યો. ઓટીપી કરતા હતા કે ઓટીપી આવ્યો અંદર એટલે જોઈ લેજે. અને હવા ના આવે ને તો જઈને ભરાઈ આવજો. પતી ગયો. હવે ચોમાસા પાછા આપડે લાકડા હળકશે નહીં. હા તો વાંધો નહીં, હવા જજી તો વહેલા હું પૈસા આલે. હા ભલું બા. હા હજુ આવો બે શું કરો? હા બેઠા જો ગેસ ના બાટલા ની માથા કૂટો. અલે આપડે ગેસ ના મોડે પડે ગેસ ના બાટલા બધું હમણાં થોડા દોડ થઈ ગયું અમારે. એટલે 2 દાડા પતી ગયો. હવે યાત્રા પેલા વરસાદ કાલ થયો 2 દાડા તે હવાઈ ગયા તે હળકતા નહીં. હવે ગેસ તો ભરાવો પડે. અમે તો હમણાં કાલ જ ભરાયો પણ નેટ પૂડો નેટ કેટલા દાડા ભરાયો તો અઠવાડિયે ત્યાં કાલ ભરવાનો નેટ. તે હવારના પેલા વિકુપા જોડે નહોતા ભરાયો હો તે કોઈ ભરાવ્યા છે. એટલે હું ને આ ચોમાસા 2 મહિના શાંતિ, 2-3 મહિના ચાલે. શું કહો? ના ચમ બધી મેલ્યું બધું. એટલે આ તો પૂરા ટોક્યા. ચમ ટોક્યા? એટલે વરસાદ ના પલડે નહીં એટલે તમે ખેડૂતો કુણો ભલામણો. એટલે પણ વરસાદ ના પલળમાં વરસાદ તો આ બધો એટલે વરસાદ આવે એટલે આપડે કઈ ના આવે કે હું આવું. એટલે તને ચિયા જમાના જોયો પડે તમે તો. અત્યારે તો કઈ ને જવાના પેલા અંબાલા કાકા નહીં પડે તમે. હવે અંબાલા કાકા આપડે આપડે મને શું ખબર. અલે એમ નહીં, સમાચાર નહીં જોતા, ફોન નહીં જોતા. અંબાલા કાકા આગાહી નહીં કરતા કે વરસાદ આવવાનો કે નહીં આવવાનો. આગાહી ના ભરોસે ના રેવાય. આવી જાય તો શું કરવાનું તાત્કાલિક? અલે આપણું આગાહી કરે એટલે કમ્પ્લીટ ટાઈમે જ આવે. તો આ 3 મહિને પાક પૂરા 3 મહિને તૈયાર થાય અને ભાવ આપડે 3500 રૂપિયા ભાવ હો પૂરા ના થાય. બધું પોણી આવે પેલા પાળ બધો ને એમ જ વરસાદ આવતો નહીં. હું તો વાટ જોઈ રહ્યો ક્યાં વરસાદ આવે. એ હજુભાઈ તણ હે ને આપડે અત્યારની વસ્તી હે ને વાટ જોવામાં બધું બગાડા કે વરસાદ આવે એટલે આપડે વાટ જોઈએ. 35 રૂપિયા નો એક પૂળો પડે તાર ગણો. વાત સાચી પણ પૂળો તમે ટોકવા તો પણ તમે ટોકી દેજો. વરસાદ નક્કી ના કહેવાય. આ પમદાળ આવ્યો તો આગાહી કરી હતી કે આવવાનો. આગાહી તમે જોઈ નહીં કરી હતી એવું? બધી આગાહી સાચી ના પડે. એ તો ખાલી અનુમાન. અમુક ટાઈમ એવું થઈ જાય. અને હું કેતો તો બોલો. એટલે મારે પેલા હાગો નહીં બુડો માસી આવી એમને હવે પગ ભાઈ ગયો. સિંહ હવે બુડો એરિયા ચડ્યા છે લેબડા ઉપર દાંતણ પાડવા. પણ આવું વાયરાનું વાતાવરણ ચડાયું ઉપર પછી કે હું વળી કોલે ચડાતું છે ચડાય પગ લપસી લેબડો પડેલો છે ને કોક વરસાદ હમણાં પડે તે લપસી પડ્યા સીધો ભાઈ ગયો પગ. આટલે ફોન આવ્યો તો કે માસે પગ ભાઈ ગયો મારો. બોલા જવાનું બોલા જાવ પછી પગ ભાગ્યો પૂડો બોલા ફોન આવ્યો પાવ બોલા જેવા કઈ ચાલે નહીં. તો આમ તો લોચા જ નહીં.
આમાં તો ખાટું ગમ નહીં બધું આ થવું પડે ચોળમાં તો પાટો બધો કીધું કોલે કો પગ બગ દાદા ને ખબર જવાનું ખાવાનું તો ગોઠવી ને આવો ફોન આવ્યો તો ભગવાન જતા આવીએ. આમ તો કહું હું જતા આવું, પણ કહું હવે હું એકલો છે જો કહું બધાને લેતો જાઉં ભાઈઓ. તો હારું બે જણ જવાનું ના ના બધાને કહી દો ને હવે ભગવાન ના હા એ સારું આમ તો બધાને કહીએ ને તો હમેલા ને સારું લાગે હા અને આપણે બધાને મોજીએ એટલે આવે ખરા. એટલે જ ને 4-5 જણા જઈએ તો સારું લાગે કહો. હા એ બરોબર એ સારું લાગે થોડું મોં કે ના એમ હું કહેતો કહું હવાર તૈયાર થઈ ગયો બરાબર ને? કશો વાંધો નહીં તમે સવાર માં આવી હા થોડો મોજી જતા હોય અજમેર તો ને બધે હા તો કહી દો વાંધો નહીં અને કોઈ ગાડી બાડી કરી લેજો ને રિક્ષા કરી લેજો. તો ગાડીનું સેટિંગ કરી દઉં બધાને. હા તો એટલે હું ભાડું કરી લેવાનું તો એ જ હોય ને ત્યાં. હવે ના માથે તો નાખી દેવાનું ચાલે. એ તો વાંધો નહીં. ગાડી કરી લો ઇકો બીકો તો ચાલે. આ તો એકો કરી લેવો આપણે. એટલે એકમ હું કમ્ફર્ટ બે હાથે આમ ફાવ આપ. એ વાંધો નહીં, આપણે છતાં ઘણો 5 જણા થાવ એટલે ચાલી રહે ને ચાલે રે. હા હા લડો તમે બેહો. મારો વાંધો નહીં બેહો તો તમે લાવો. ના ના હજુ તો જાવ બધા ઘરે જાવ 4-5 જગ્યાએ. હા તો કશો વાંધો નહીં વહેલા ચી લાગે નીકળવાનું. 9-9:30 જેવું નીકળશું વળી. હા કશો વાંધો. મેલતા હે ને તું હુઈ જાવ વહેલા ઉઠજે. હા તો હુઈ જાય લ્યો આટલે વહેલા વહેલા. અજમલ સાહેબ ઓ અજમલ સાહેબ તમે આટલે વહેલા હુઈ જાવ ભૂડો. લ્યો લમણા છો બધા આયા અલે ભૂડો કોમ હતો એટલે આયા. તમારે શું અત્યારે હવે કોમ પડી પડ્યું ઊંઘવાના ટાઈમે તો તમે આટલે વહેલા કેમ હુઈ જાવ પણ? એટલે અમે તો હવે જલ્દી નવરા થઈ ગયા બધું કોમ પતી ગયું ખેતીનું એટલે હું કરી રહ્યા વહેલા હરખાઈ હોઈ જઈએ. એવું એમ ને? બે હું પાણી ભરતા ના ના પાણી જ નહીં પીવું, પીને હાલ ભલું ઘરે જઈને જાય. પેલું પણ ઘરે ગયા ઓહો બધા ઘરે જાવ હું વારા પરથી હવે. સમજે બધા ઘેર એટલે આપડે હવે સવાર જવાનું એક બોલવણ. બોલો મને જવાનું આપલા માં માસી નહીં બુડો એમને પગ પાઈ ગયો. એમ છે કરતે પગ પાઈ ગયો એ લેબડા પર ચડાતા દાંતમ પાડવા લેબડા પર ચડા દે પગ લપસી ગયો તે પડ્યા છે તો ભાઈ ગયો. એટલે એમ ને બોલમણું રાખ્યું એમ ને તેમનો ફોન આવ્યો તો હા. તે કે પગ પાઈ ગયો અમુકો. હા બોલાવા આવીએ. બરોબર તો જવું જ તે પડે વિચારતો બોલાવા. કોઈ એકલો જઈ આવું, પણ કહું હવે એકલો જો સારું ના લાગે તો બધાને લેતો જવું. વાત સાચી છે એટલે તો કેવા આવે બરોબર ને? બરોબર તે આ શું વાંધો નહીં તો ત્યાં થઈ જાય સવારે 9-9:30 જેવું હેડવાનું. હા હા તે વાંધો નહીં હો. હો ને? હા હવે બધા જતા પેલા વિકુબાન દાલબાન તો જાવું. રાતે જતા કીધું તા હા એનો અમારે હવે બોલમણા જવું પડશે. અમે નવરા થતા હું કરતા તારો જઈ આવે હા આટલું ના ના ચાલ્યું વાળે મેળ દો એટલે હે ને આવતા ચોમાસામ કોમ આવે. હવે ચોમાસામ તો કોમ આવ્યું લાગતું નહીં. ઓય વિકુબા શું કરો લે? આ વિચારું કે આના તો ચાર્યું ખંચેરી અને ઓઢીને હું ખાટલા અલે હું દોઢું બોલો ગુડો તો દોઢું બોલ્યો. ચાલો ચાલ્યો તાર ઓઢી ઊંઘાતું છે વાત આપનું. તો તમને નહીં ખબર પડતી હોય તાણે હું કરું નહીં દેખાતું તા એટલે તો પૂછ્યું વળી શું કરો તે વળી. આ વાળું ચમ ભૂલા પડ્યા હાન ચમ આયા હો તાર હલતી રાતે તો નહીં ગમતું શું તે ના ગમતું નહીં આવીએ વળી વાત કરો. અલા એવું નહીં પૂછ્યું ચમ આયા હો એટલે કોમ હતું એટલે આવ્યો. બેહવાનું તો કહો ભૂડો નહીં બેહું તમારે ખાટલામાં કોઈ ઘર બેહો વાંધો નહીં ઉભા રહો ચાર્યું પાથરું આમ નહીં લે નહીં પાથરું બેહવાનું કહો તમે તો. એટલે પણ એમ તમે કોક દાડું કહી જો ગામ વચ્ચે કે વિકુબાન ઘરે જતા ચાર્યું ના પાથર્યું એટલે ઓથરું પાથરવાનું ચાર્યું પાથરવાનું હોય. ગોદરું તો લેવા તો કોણ જાય ઘરમાં વાત કરો કોઈ આ તો નહીં પાથર બેહવાનું થાય ને જે હોય. આ ચાર્યું ખોલી હું તો પાથરી દઉં એટલે હવે તો ચાર્યા નહીં કોઈ બિહારે આવ્યો, પણ હવે બરોબર ખાટલો તો રાતે હતી. એ તો આયા ખેતરમાં હતો હાલત લઈને આવ્યો હું હવે સારું કર્યું ને. તાણા. એક ખાટલો હોય એક ખાટલો ખેતરમાં લઈ જાઉં ને લાવું લઈ જાઉં ને લાવું બરોબર શું કરવાનું કયો તાણે હવે? તમારા માટે તો બરોબર જ છો આમ તો એક થઈ. તો અમારા માટે બરોબર એટલે સમજો નહીં કોઈ કશું નહીં, હવે હું તો કમ થી આવ્યો હતો. વાત કરો હવે. તે કોમ થયા હતા, હવે કોમ કોને હવે ઘણી વાર જોઈ રહ્યા હતા એટલે આપડે જવાનું બાર કાલ. તે જીઓ ઘણી વાર જોવો એટલે મારે એકલા નહીં જવાનું, મારે એકલા જવાનું તો તમને કહેવા ના આવત કોઈ વાત કરો. તમને પૂછવાની આવ્યો હું. અમારું શું કામ હતા અહીંયા? અરે અમારા માસી નહીં પેલા મહેમાન એટલે હો માસી ઓહો એમનો પગ પાઈ ગયો છે બોલાવવાનું જવાનું. એટલે હો પણ મારે તો માહો થાય ને રે તમારે જે કેવું હોય કેજો. લે મહેમાન થાય તમારે કઈ માણસ થતા છે? મારા માસી હે ને. એટલે તમારી માસી તો મારો તો માહો થાય ને તાણ. કેવી રીતના? એટલે આવે એટલે વખત હું તો માહો કહું એમને એટલે તમે તો બુદ્ધિ હે નહીં. હું શું કહું તમે આપડે પેલા મારી વાત. મને શું ખબર તમે શું કહો? એટલે ભાઈ કોણ જતા રાખ્યું હવે? કોણ નહીં પણ તમે શું કહો મને શું ખબર? હું એમ કહું કે હવાર બોલાવવાનું જવાનું હોય. એટલે પણ જુબા ઉપાધિ કરી છે તમારે તો કે ઉપાધિ હોતી નહીં બુડો. પણ મારે હવારમાં બાજરી વાળવાની છે એટલે
આ બાજી બે દાડા ચેડ વાટવાની એવું ફેર પડે હા તમારે તો કોક ને કોક બોનું તૈયાર જ હોય પણ પુણ્ય બગાડા હોય યાર એટલા અચમ સમજતા નહીં. આ તો એક દાડો વધારે બગાડવા દેવાની એવું ફેર પડે એટલે તમે બગાડવા દીધી તમે કેમ 2 દાડા અગાઉ લઈ લીધી હે? એટલે તમારે તો કોક જવાનું હોય એટલે અમે તરત તૈયાર થઈ ગયા અમે કદી ના પાડીએ એટલે હજુ તમે નવરા હોય ને અમે નવરા નહીં હોતા. એટલે તમે તો અમે તમારા માટે અમે આખો દાડો નવરા હોય ને તમે જ નવરા હોતા નહીં અમારા માટે એમ ને એટલે તમારે તો બધા કોમ કરવા વાળા હા ઘરે અમારે તો કોઈ ઘરે નહીં કોમ કરવા વાળું વાત કરો. એ બધું મૂકવાય ના જવાનું બરોબર તમારે હવાર આવવાનું અમારે બોલાવવાનું જવાનું હોય બધાને કહી દીધું મેં પહેલું ભાઈ કહી દીધું હોય આદમી સંગ કહી દીધું હોય તમને કહેવાય ને હવે લાલભાન તો જવાનું હું હા તો ના હોય તો 2-4 જણા જીવન તો મારું શું એવું જરૂર છે? એવું નહીં વિકુભા હવે તમારી કણ અમે આવતા નહીં દર વખતે એટલે આવો પણ હચવા એવું નહીં એટલે બીજું કોઈ નહીં. એટલે કશો હતો ને ભાઈ અમને બોલાવવા આવજો તાણ ના એવું નહીં કહેતા યાર તમે તો રીહ ચડી જી. રે તાણ વાત કરો તમારામાં અમે આવીએ ને પછી અમારું આવે એટલે તમારે નહીં આવવાનું હવે તમે સાચું શું કહો છો બા? શું સાચું કેવું હોય એમાં તકલીફ તો મારી તમને કહે ને તો તમે એમ કહો કે તમારી પરિસ્થિતિ હાવ આવી છે. હવે તમારે વળી શું તકલીફ યાદ આવે તકલીફ હોતી નહીં તમારી વળી એટલે અમારે તો દાડો કોઈ તકલીફ જ હોય ને છે દાડે સુખ હોય તમે તાણે. જ્ઞાન હોતા તકલીફ ના રોતરા રોતા હોય ને કેવો આમ હન તેમ હન, આ નહીં ને પેલું નહીં અરે જે હે એ સાચું કેવું પડે તમને તો કદી મનાય કેવો હળો. તો શું સાચું કીધું તમે પૈસાની તકલીફ હોય, પૈસા નહીં હવારમાં આયા એવા એમાં કોઈ ના જાણ્યું કે ભાઈ તો તમે ગમે તે સેટિંગ કરી નાખજો તો પૈસા જુબા ના છો યારું બરું આવું કે હળો. એ તો મારે કોઈ લેવા દેવાની તમારે સેટિંગ કરી દેવાનું બરોબર હવા થાય થઈ જાય 9:30 ગાડી ઉપર છે હોય બરોબર બીજું હું કોઈ ના જાણું એટલે તમે જબર કરી હે લેવડો હું જવું અમારે જાવું લાલપન તો મોડું થાય લાલભાન એ જો ઓવા જેવો તેવો તો મારો પેરો એમ ને એમ લઈએ જો હન બધાને તો જવાનું હોય આપણે 4-5 ભાઈ ને આપણે બધા ઓવા. બધાને લઈને જવાનું હોય બધા ભાઈ કેવરાયું બધાને કીધું પહેલું બાને કીધું અજમેર ને કીધું અને તમને કીધું બરોબર લાલભાન ને કેવા જો કહો બધા ભાઈ કેવરાય ટોટલ એમ ને કોઈ બાચી રહેતું નહીં ને કોઈ ખાલી બાકી રાખવાનું નહીં એટલે અંભાળી કેવરો જો કોઈ બાચી ના રહે. બધાને જઈએ એટલે આપણે બધાને લઈને જ જવાનું એટલે અંભાળી કેવરો જો કોઈ બાચી ના રહે જાય એમ કહું ખાલી. કોઈ બાકી ના રહે જાય એમાં બાકી રહે જાય લેવડો મારે મોડું થાય હું જવું હારું હળો જો હળો વાંધો નહીં. અને ચા નું તો પૂછો ભલા અલ્યા, મોડા હું ચા નહીં પીવો કોઈ મારે પણ આ શું કેવાય પેલું દૂધ નતું એટલે હમણાં મનાડી ઢોળી નાખ્યું ત્યાંમાં. હવે તમારા બોના તારા જો નહીં પીવડો તને કાલ તૈયાર થઈ જજો બહાર હા થઈ જાવ તૈયાર. આ લ્યો હેરતા પગે કેવા ઓછો ચા હા ઓય હવારની ચા મીએ પાણી કે ચા ચા કરી દે. કશો વધુ નહીં હડા લાલભાની એ જ્યાં ને હું એવો હતો મારો પીરું એવો જ હશે પૈસા વગરનો હું નહીં જાઉં તો એ નહીં જાય એટલો તો મને મારા પીરું પર વિશ્વાસ છે. કશો વધુ નહીં હું એ ઓટો તો મારું હમણાં ચીડે ચીડે જ્યાં હે ચીટ લઈ જોઉં ખાલી મારા પછી પૈસાનો તો કોક કરવું પડશે. જો નહીં જઈએ ને તો એમ કહે કે આયા ના હમણાં કશો વધુ નહીં હડો ઓટો તો મારું લાલભાન ઘરે ખબર પડી રહ્યા શું કરે પેલા. ચાલ લાલભા ઓ લાલભા લે આપડે એક લોતો થઈ ગયા શું થયું નાગલામાં માસે નતા જતા રે પેલા જતા નહીં લેબડા પછી પડ્યા હેડો તો મરી જ ગયા છે ને હેડો અલ્યા મારી નહીં ગયા તો એને બોલવાનું કરવા જવાનું આપડે સવાર જવાનું હું બોલમણું કરવા જાનું હોવા તમે રૂમાલ તૈયાર રાખો છું અમુક તમે એવું કીધું ડાયરેક્ટ કે માસી જતા રહે એટલે અરે મેં એટલે જતા નહીં રહ્યા લેબડા પછી પડ્યા હા તે પગ પાઈ ગયો તો બોલાવા જવાનું હો એવું એમ હોવા તો કશું વાંધો નહીં હેડો. પણ મારે તો મેં નહીં આવે પણ કેમ કાલ મારે બાદ જવાનું બીજી એટલે તમારે વળી તો કેમ બહાર જવાનું હોય જ્યાં હોય ત્યાં પડો ત્યાં કાલ જ જવાનું વળી એટલે તમારે અમારે ચોખ્ખો કોમ હોય એટલે તમારે બીજા નાટક ચાલુ જોઈએ એમ ને એટલે મારે હારીને જવાનું કાલે એટલે આપડે હારું ને એ બધું ચાલે હોય કાં વાત કરો બોલાવવાનું ના જવા દેવાય પણ હજુ હવે શું કરું તો ફોન કરીને કહી દીધું કે હવે કાલ આવવાના અમે એ તો ના પાડી દેજો વાત કરો તે હોય કાં બોલાવવાનું થોડું મેલાતું છે એ હારી જવાનું ચાલે એક દાડો હારું હારું તો જોઈએ ભાઈ કોઈ નહીં બરોબર હવે તમે ત્યાં થઈ જજો બીજે બધા મેં પહેલું બાર નાજમા સંઘ ના વિકુભાઈ બધાને કહી દીધું બરોબર કહી દીધું બધાને કહી દીધું હો અને મારા ભાઈ બને આવે પેલો વિકુભાઈ આવો હોવો આવા હે હોવો તો એને જ લઈ જજો ને મારા હાથનો ચાલશે ને ના એમ નહીં એમ તમારા નહીં આવતા વાત કરો આવો તો હોય તો શું ના પાડીએ તો પછી તમે બે જણા થોડો કઈ અલગ અલગ રહેતા છો કે હીરો આવે ને તમે નહીં આવે ચાલશે આ તો મારા ભાઈ બને એટલે ચાલે આવો તો એવું કોઈ નહીં ચાલે વાલે તો હું એમને હંગારે જાઉં તમારે હંગારે જાઉં તમારે પકડાઈ દઈએ એને હંગાત ભાઈ એવું કોઈ નહીં તમારે હંગાત આવવાનું છે બરોબર આપડે ગાડી કરવાની હવાર 9:30 હેડવાનું હોય એટલે તૈયાર થઈ જઈએ એવું હોવે બીજું કઈ નાટક ના જોવો મારે બરોબર ને જબ કરી ઉપાધિ તમે તો શું કરવાનું શું કરવાનું વળી તૈયાર થઈ જવાનું સવારમાં સારું હળો ને જોઈએ તો પછી બીજું બે કોઈ બાબા કાલ તમે નહીં આવો ને હા. તો પછી મને ચોય બોલાવવા આવતા નહીં બરોબર હું ચોય નહીં આવું
એટલે આજુબાજુ એવું તો ના હોય તો તમે એવું ના વાત કરો, તમારું એટલે અમે તોડી ના આવીએ ને ભાઈ, અમારું કોક આવે એટલે મેન નહીં આવવાનું, અમને તેમ ને થોડું ચાલતું છે. સારું હળો એ તો આવશે હળો કોક કરશે સેટિંગ ગમે તે કરી આખા પાછું કરવું પડશે ને તમે હવે એ આગળ પાછું કરો કે આગળ પાછળ કરો, ગમે તે કરો, પણ આ ખબર થઈ જાય બરોબર ને. સારું હળો હારો હોય છે તમે હા વહેલા ઉઠી જઈને ત્યાં થઈ જઈએ. સારું હળો તો જોઈએ. હા. એટલે આજુ ભાઈ તો પકડાય લઈને હાલ તો પૈસાની તંગી છે બરાબર ની આખરી નું કીધું તો મોને નહીં. હા એ જીત પકડ લે એટલે પકડી જ રાખે છે. તો કરું હાલ જ આવી ગયા. હું પેલા ચેનનો અંતર મુકાયેલા નીકળ્યા ને હા એટલે જવું કહે બેઠા હાલ નહીં જવું કહું. એટલે આપડા પૈસા નહીં ને એક તો અરે આવડી તો નત નવું લઈને આવે છે. એટલે લોકો છે રૂમાલ તમે લઈને બેઠા ને તમે. એટલે હું ઊંઘ્યો જ મન કે હાલો કે મારે કે પડ્યો લે આપડે મરી જ ગયો ડાયરેક્ટ રૂમાલ લઈને જ હેડ્યો તો એવું હતું એટલે પણ મને ખબર ઈ એમ કે લેબડા પર પડે ડાયરેક્ટ થી. તે હવે કેવા આયા હા કે બોલમણું બરાબર. હવે છો આપડે જોડે મારા જોડે પૈસા નહીં, તમારા જોડે હોય તો મને ઓછી ના આલો. માર જોડે જ નહીં. હું તો ગોઠ ને તમને પટકારતો હતો. તો મને તો ભટકાડી ગયો. હું તો એમ જ કીધું આજુબાને શું કીધું? વિકવાન કહી દેજે હંગાત આવી જશે અને હું બોલમણું એમના કહી દઈએ હાલ દે રે. તો એમણે મેં નહીં આવ્યો મારો તો મેં તો કીધું મૂકો મારે પેલી બાજરી હોય વાટેલી પડી શું કરવાનું. એ હું તો કહી દીધું હું તો નહીં આવવાનો કાલે ના હારીમ જવાનું એમ કીધું હું તો. ભાઈ હારી મેં દાડો રવા દો હોય જવું પડશે પેલા. મારા હાથના તમે જજો નહીં કના જાવું તો બે ના જાવ, ના જાવ તો પછી એક ના જાવ, એમાં નક્કી કરવું પડશે. પૈસા નહીં દાવ કરશું પછી ત્યાં પૈસા નો તો ગમે તો કોક આપડે વેચ કરવો પડશે. તમને કહું વેચ કરશું તો એ તો ગમે તો કોક કરવું પડશે ને તારે. કોક આઈડિયા વિચારો બરાબર. તમે પૈસા નું કોક કરીએ ને જો નહીં જઈએ ને તો હવે આપણું કોક બોલમણું છે ને એને કદી નહીં આવે ચોખ્ખું કહું. હોય એમ કઈ ગયા પાહા. હા તો ભાઈ મને કઈ ગયા તમને એકલા કઈ નહીં જાય રહ્યા. પારો કોક વિચારીએ. તમારા જોડે આઈડિયા હે કે મારા જોડે લગી સસ્તો હો ખાલી જે હોય કાઢો ખરા સક્સેસ થઈ જાય તો હો બહુ. એટલે કાઢો ને હાલ તો જે એટલે હું ઘરે હતો ને તારે વિચાર્યો થોડો આઈડિયા. એમાં એવું હા કે જો એ બધા બહાર તો જવાના જ છે બરાબર. આપડે નહીં જવાનું પૈસા વગર જવાનું હો. ચો પૈસા લાય પૈસા બહાર જવાનું તો બધા આપડે એકલા હોય રહેવાના થોડા હીરા કે આપડે ને લઈને જવાના હંગા કે પૈસા હાલ છે આપડે 25 રૂપિયા લ્યો કે હું આલુ આવજો હાલ છે ને એમને તો મોન છે તાણ કોણ તાણે હીરા તો કઈ દે કે પાણાના ને બાળાના ખર્ચો તમે બધું ઉઠાઈ લો, અમે આવતા રહીએ. લ્યો બોલાવણું તમે આવજો. હા પેલા આવડું આટલું બોલવાનું આપડે કેવા આવે એટલે ફેર હાલ પેલી વાત કે જે હું હતું હું શું કહું આઈડિયા સસ્તો હોય આઈડિયા બરોબર. સક્સેસ થવો જોવો ખાલી. એમાં એવું હોય એટલે ગેસ ના બાટલાની મંદી છે બધાને ખબર છે તંગી છે તાર તો. એટલે હવે મારે આ ચાર નો ખાલી પડે ભરાતો જ નહીં. પૈસા હાય ને મારે તો 3 મહિને ખાલી પડ્યો ને ડોસી ચેવી લાળ કરે ખબર. ગેસ ના બાટલા નહીં ભરાતો. આમાં તો જતી રહી મની મતો જતી રહી. હા રે એ તો અમારે થોડા દાડા ચેડે દાડા હા. અને બીજું શું કેતો હતો લાકડા કાપવા જતો હું તો લાકડા કાપવા મેં તો ઠકાણું ના પડ્યું. આ વરસાદ થયું શું કરવાનું કાલ. હા એવા પહેલા ને ચોકન લાકડા કાપવાના પણ એના માટે એક આઈડિયા આવે મારા જોડે. બોલો. એક જણા ને યાત્રા પડે હા ચોકન અને એને યાત્રા ચોકન હાલ જગ્યા નહીં કહેવાની વાળ આપડે વાળનો કોટો આપડે ભાઈબંધ. એ ચોખ્ખી વાત હા. અત્યારે તો કોઈ નક્કી ના કે કોણ મોલ અંતર વાપરતું તો કોઈ હમણાં અંતર વાપરતું શું કરવાનું એટલે ધ્યાન રાખવું પડે. હતા એક જણા ને યાત્રા પડે હા યાત્રા આપડે ઉઠાઈ લઈએ બરાબર. જેટલા થાય એટલે પોર થાય કે 2 પોર થાય બરાબર. તમે કે 4-5 પારા થાય. યાત્રા આપડે રસ્તા પર લેરિયમ વેકો બેસી જઈએ. બધા ગેસ ના બાટલા નહીં મળતા. હા યાત્રા જા એટલે આપોઆપ આપણે પૈસા મળી જા. તે અત્યારે જ ને અત્યારે જ વળી એટલે હવારમાં બોલમણામ જવાનું આપડે. બીજું કોઈ નહીં ખાટલો બાટલો ફોકા દો ખડો કારણ કે બોલમણામ જવાનું હોય ને. હા લઈ લઉં મને એટલે હું તો લઈ લઉં કોમ આવ્યો હોય એટલે જવાનું છે ફોર્મ જ નહીં થાય એવું મેન કારણ જ હોય પડ્યું એવું. તો જોઉં બધા જેવડી થઈ જાવ તને લઈ જવાના. હા હવે તું ખાલી હળવે બોલશે બરાબર. એક કામ કર તું કાઢ અને હું કટકા કરું. અરે વાંધો નહીં બરાબર. ઘરમાં ચાલુ કરી દે ખાલી તું ફટાફટ લાય ઉઠાડો ના કરતો ખાલી. અને ઉભરે હમણાં કાઢે એક જ કાઢું કાઢવાના એવડી જ ને. હા
કે આ ધણી ખબર ના પડી જો કે ઓમાં યાત્રા ઓછા છે હા ના તો એવડે તો કાઢું એટલે વચ્ચે એક ઘાટ સાઈડ માં એક ઘાટ એવડી તો કાઢવાનું તો ના યાર ઉપર જ કાઢવું પડે ને આકડા બધી ને આકડા હારું આમ ખેંચી લેવાનું ખાલી તો તને આઈડિયા આલે બરાબર તું ખાલી હવે ફટાફટ કાઢ લે હા તો ફટાફટ કાઢી મુહૂર્તમાં તો જાડા આલી આમ ખટકો રાખ ખાલી ફટાફટ કરો બોથી હેડી નીકળવાનું આપણે ના પણ બગશું એમાં પણ કપાળમાં બાંધવાનો પડે ચમ કપાળમાં એટલે તાણે બાંધવાના હે લઈ ચેવી જાઉં અલે હું બધું આમ બધું હથિયાર હંગાટ લઈને જ આવ્યો આમ તો જો ખાલી હા તું લઈને જાય એમ ને તો આ રીતે ખાલી એ બધું તૈયાર કરીને જ આવ્યો તો ખાલી કટકા અને હવે બધું કાપી લેજે ફટાફટ બધે બધા કટકા જ છે આપણા જોડે તું ચિંતા ના કરે હેડ કોક આવે ની પેલા જતા રહીએ લઈને બધું એટલે જ તને ખટકો રાખવાનું કહું દેવા ગેસ નો બાટલો ભરવા નું કરવાનું લે લે શું લઈને જવાનું શું હલ્યા લે કોક હલ્યા લઈને જાય ઓલે લે એ જો બખાડો થાય તો સન હલવાયા હમણાં તું હોય જતા રે જોજો હો ભયા હોય નહીં જતા રે તું ચિંતા ને જલ્દી જલ્દી અલે ભીરો આજે બે જણા નીકળ્યા હા એમાંથી એક વાત નોટિસ કરી હે એમાં હું નોટિસ કરવા જેવું હતું જો અમે એક વાપરવા જેવું હતું તે વાપર્યું તો મેં તો વાપર્યું એટલે કહું એ બે નીકળ્યા ને ગેસના બાટલાની વાત કરતા હતા બોલે વાત તો કરતા દઈએ તો બધા એટલે ઓનું કારણ તને કહું આ ગેસના બાટલાની બધે આવી તંગી છે તને કહું એટલે હે ને ધંધો તો આપડે થાહ મજબૂત હા તો જુજે અને ધંધો જબર ગોતી લાવ્યો તું હું ધંધો તો હું જબર ગોતી લાવ્યો હા. પણ આપડા બાપાનો પાણો તે કોક નીકળે તો ઉભો રહી તું એટલે પણ મુકો કાટલું મને ખબર કે કાટલો અને નહીં હમણાં ઘરધણી હશે ચેવો હલવાઈ જાવ હમણાં હોય એટલે એ તો ભૂલી જ ગયો હું લે હેડ જલ્દી કરતા જ્યારે તું બાપાનો પાણો એમ તો આપડે ઉભા થઈ રહ્યા હોય સીધો બહાર લ્યો હવે મોડું ના કરે હેડ હવે હા. કેવું પડે આ તો કેવા જેવું તને અને આ વેક જાય ને મને લાગે કે હારો ધંધો તો થાય આપડે મજબૂત બરાબર આ વેક જાય ને પેલો ફેર આબુ હ પોચ પુડેટીઓ હરી કરી જાવી હે અને જે ફેર આબુ બરાબર પાડો ખાલી કરવાનો હા હા પાડો ખાલી કરવાનો થાય હારો જેનો હોય એનો બરાબર તને શું કીધું તું તારે તૈયાર રહેવાનું હે ખાલી આપડે તો તૈયાર જ છે હવે બરાબર લે લે તું બધું હરખું બોલજો હા આમ ઠકાણે લઈ જઈએ ને તો હજી છૂટવું ના જોવો નકર જો છૂટ્યું ને તો તારી પથારી ને મારી પથારી ફરી જાય એટલું વરાગજી ના ફૂટે હેડ ને ચલી પોસ પુરેટી થી થઈ ગઈ બોલ થઈ ગઈ ને વહેજી ફટા હાય દીદી પાડી વહી સાચી રે બોલ હાલ થાક ખાવાનો ટાઈમ નહીં આપણા જોડે ખબર હે ને જેવા તો ખાલી ફટાફટ એક કોમ કરું હમ. આજે તારી રહ્યો આમ ખાધું ના હોય તો ના લે આઈ જશે તો કોક આજે તો લઈ જશે આજે તારી જ જશે આપણું તો એટલે આપણે કાલ આવવાનું જ છે ને હું હતું ના પણ હાંગર લઈ લે હું હતો પણ તાણ હંગર લઈ લેવું તાણ લઈ જશે તો શું કરશું ભાઈ એવું હો આ એક તાર્યું હે ને પાહું અલે કોનું માગવા જાવ પછી મારા હાથમાં બે પુરેટી આવી છે ત્રણ પુરેટી તો જોડીને લઈ ગઈ તો હું લઈ લો હેડ ને લઈ ગઈ ને હો છેલ્લા જવા કેટલા જઈને દુકાન ખોલવાની હવે પછી દુકાન ને શોરૂમ ખોલવાનો આટલા જ ખોલવાનો આ બાજુ આવતો રે ખાલી અંદર થાક લાગે મને હાય
આટલે જ ખોલવાનો હોય 100 રૂપિયા. હાય. હવે તને એક દાખલો મૂકી દઉં આર્યો. ઓના પૈસા આપણે કેટલા ઉભા કરવાના તને કહું? કેટલા? અત્યારથી 1500 રૂપિયા ઉભા કરવાના હા આપણે. હા એટલા તો જોવું જ નતા. બરાબર? તને હું કહું, હા આ બધું તારી વાત બધી સાચી. હા આ તી આઈડિયા લે એ હા બધું કામ તારું કમ્પ્લીટ હે. હા. હા પર હતો કોને એમ તો કે હવે તારે પાડાનું શું કામ હવે? બળી આવ્યું તો ખાવાય કોમ રાખે ને તારે? અલા પણ કે તો ખરા. ઘણું હોય હે ભાઈ. કોઈ કહેતો ના હા. આ બધું નજીક આય. પેલા કેવા કોણ આયા તા તારા ઘરે કે બોલમણમ જવાનું હ? હજુ હા એમનો ફોર હ. એમનું ઓવા. તો જીરા બોલાવાય નિમનું નિમનું જ કરી નાખી ને હા તો. એમનું જ કરી રહ્યું. બરાબર હે. કદી એટલે કહેવત એ ના કામમાં આવડે. હળિયો કરતા હતા બરાબર એટલે આપણે મોકો મળી ગયો હો. હા તેમ શું હતું ને બરાબર? પૈસા હતા ને પૈસા માટે કોક તો કરવું કે નહીં તાર? વાત સાચી. લો હવે ભોખાવડાનું ચાલુ કરો. રસ્તાના માલ સસ્તામાં, રસ્તાના માલ સસ્તામાં. જેની બાયડી રિહાઈની જીવ હોય એની પાસે આવતી રહે એની ફૂલ ગેરંટી. ચાલો ચાલો ચાલો. રસ્તાનો માલ સસ્તામાં. ઘરાક આવે થારી વાત છે જલ્દી જલ્દી એવો કહો. કોઈના બહેરા ના રહેતા હોય તો રહેવાની જવાબદારી અમારી. રસ્તાનો માલ સસ્તામાં, રસ્તાનો માલ સસ્તામાં. ચાલો ચાલો ચાલો. કોઈ દેખાતા નહીં ને એકી બાજુ? કોઈ દેખાતું નહીં હાલ. હા, હાલ તરત ને તરત ના હાલ હાલ તો કોણ આવે? આપણો ભાઈ ના આવે હાલ તો. એ હાલ તો હું કહીશ તો. થાક લાગ્યો છે તો ભાઈ. ખાસ તો મને જબરજસ્ત લાગ્યો હ. તીએ તો ઉભે ઉભે હાલે અને મેં કાપે હ. પણ થાક તો લાગે જ ને. હું તો તૈણ ના ઉપાડીને આવ્યો તો સાથે. આ તે માર જોડે હતા તારી આંગા તઈ ના થઈ રહી વાત કરી. તારી એમ તો શું વજન આવે. ઉપર લેવું તો ખબર પડે. તૈણ લઈ લેવા તા ને એમાં પાછું એક તો હાવ લબડી ગયેલું બધું કને છૂટી જાય બાંધ્યું તે? એવું. મેં બાંધ્યું? બાંધી તું મેં પણ બધું હવે તાણ. છૂટી જાય શું કરું કે એ તો છૂટી જતા હતા ને બધું. બાંધવામાં એવું આવી ગયું હતું ત્યાં. ચાલો ચાલો ચાલો. કોઈ બખાડો નહીં થતો એવું નહીં લાગતું? કોઈ ગાવતું એવું લાગે મને બખાડો થાય. બખાપડ બખાપડ. રસ્તાનો માલ સસ્તામાં. રસ્તાનો માલ સસ્તામાં, રસ્તાનો માલ સસ્તાના. ચાલો, ગેસ કરતા ચાલો, પણ ચાલો. સસ્તું, ગેસ કરતા પણ સસ્તું. સસ્તામાં ચાલો ચાલો સસ્તું. ચાલો. ગેસ કરતી એકદમ સસ્તામાં સસ્તું. ચાલો ચાલો ચાલો. હાલતું નહીં બીજું. તે પેલો બખાડો થતો તો મને એવું લાગ્યું એટલે. લે તારા ફોન પર રહી જાય છે તો ખાલી. એમાં. નીકળતું નહીં. હા. વિકા તો સારું હોય બીજું કોઈ નહીં. આપણે ના, હવે ના. બોલમણામ જવાનું હ. વેકાઈ જા કોક ના કોક તો આવે. બોલમણામ જવાનું હવે. કઈ નહીં. હેલો લે તારે આવવાનું કે નહીં આવવાનું? આ ગેસ ના બાટલા જઈ તે તું હા હાલત ભરાય ના આવું બરોબર ગેસ અને કાલ આવતી બૈરા રહેજે. ના રહેતા એને બૈરા લઈ આવવાની જવાબદારી ફૂલ કે હા, ચાલુ રાખજે 2 મિનિટ. રસ્તાનો માલ લે, કોણ સસ્તામાં, હલે રસ્તાનો જોજો? માલ સસ્તામાં. જલ્દી લે, જલ્દી હું આવો. એકો આ યાત્રા વેકી છે. એટલે ઓઢા દેખાતું નહીં હું વેકી હતા લા. લે, વાંધો નહીં કોઈ બૈરું હે મારા. તો ચો હે તાણ. ઈ તો જઈ રહી ના ગેસ પેલું તંગી નહીં ચાલુ હા. એમાં ચાલુ જ જતી છે. રહી હે. જતી રહી તે એના માટે તો સ્પેશિયલ લાયા જો અમે યાર. આ એના માટે તો મેં એની પિસ્તોલ ખોલી હતા ને. એવું તે ઓહો, તાર ફોન કેવો કરી. ભાવ આવવાનો? ફોન કરીને કહી દે કે કાલ આવી જાય. તને સમજાઈ દઉં. હા. એક ફોર લઈને બેઠા હતા જો હા. છેલ્લી પોચ પૂરી ડીઓ હતી બરાબર બરોબર તાર લઈને પોચો પર તમે 1500 માલ દઈએ હા, મારા એટલે બધું તો શું કરવા લગડજે ઘરે લઈ જઈને. મારા તો 2 જણા અમાર તો અલ્યા તારું બાયરું રાજી રાજી થઈ હા, જા. તો બૈરું રાજી રાજી થઈ જા. એક ભાડો જો અમાર તો એક શું ભાવ ભાડો છું એમ તો કહો. પણ એક ભાડાના તો 300 રૂપિયા. 300 રૂપિયા નહીં 200 રૂપિયા આપે હું તો હાલવી તાલો ને હું તો જઉં. હારે હારે હાલ દે ને એટલે હાલ લે બોની નો ટાઈમ હે એટલે જા. હાલ લે હળો. લઈ નીકળવાનું કરો ખાલી ફટાફટ. રસ્તાનો માલ સસ્તામાં, રસ્તાનો માલ સસ્તામાં. ફટાફટ. બહુ ફટાફટ જો બોના રહ્યા તો ખાલી હા આવો તો નહીં ચાલ. લેવડો આઈ ગયા 200 એક તો. બુણી થઈ ગઈ બુણી આવી. હા. દર્શન કાલે દર્શન દર્શન બુણી થઈ જય ગઈ. માતાજી. હા આવી આવી ઘરાકી રે ને તો હા. બીજી પોચ પૂરી ઠેલાઈ દી હો હાલ ના આપણે હાલ તો ના જવાય હવે. તમને જવાય ભાઈ ઊંઘવાનું નહીં. કોના? હવે ઈ કાલ રાખવાનું હોય. એકી દાડે દિવાળી ના હોય પછી. કાલ રાખું હોવ જ નતા. આ તો વધુ નહીં કાલ રાખીએ બરાબર. પછી એકી દાડે દિવાળી કરશે પછી પછી શું કરશું તો? પછી બીજા કોક નો વારો લેવો. આપા હાલ શાંતિ શાંતિ કરીએ આપડે. આ તો વધુ નહીં કરે. દાડે ઈ જો યાત્રા ચો નાહી જવાના કોઈ. હા, પછી હાલ બાપા લઈને નહીં જતા રે બધું. કશું નહીં હાલ બોલે ને એવું ને એવું ફેર બોલ. રસ્તાનો માલ સસ્તામાં, રસ્તાનો માલ સસ્તામાં. જેના જેના બૈરા બૈરા ના રહેતા એના બૈરા લાવવાની ગેરંટી ફૂલ. ફૂલ. રસ્તાનો માલ સસ્તામાં. હડો 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 નકર સિલ્લો માલ છે. દેખાતું કોઈ નહીં દેખાતું જ નહીં હાલ તો. એટલે હમણાં આખા ગામમાં આટલો જ છોકરો શું એક જ આ આપણું જ ગામ હે વળી. એ નહીં આ હા. મેલ્લાની વાત હ. હું લે મેલામ કોઈ કોઈ લાગતું નહીં મને મેલ્લા હોય. લાગે ગેસ ના બાટલા ભરાવાના આવી ગયેલા. મારે એવું લાગે ગેસના બાટલા નહીં ને એટલે બધી પબ્લિક લાઈનમાં ઉભી હોય ને એવું લાગે હા. એમ
નહીં કહું આમ તો આ રસ્તા પર તો કેટલા જણા હેરતો હોય ખબર હે? મેન રસ્તો હા, મેં રસ્તો જ આવી રહ્યો હોય યાર ઓમનો હેલવા આવક જવક વાહી જ હોય તો બધી પછી તાણ કોઈ દેખાતું નહીં બે આપણે રહ્યા બેસો હશે ના હાલ તો. બેહો આપણે તો એ કોક તો જોવો લે અમારા કોક તો જોવો લે અલે કોક તો આવો લે રસ્તાનો માલ સસ્તામાં એ લાલ્યા ચિયો લે લાલા કાકા વચ્ચે બેઠા તમે હું બોલ્યો નતું પેલા લાલા કાકો બોલ્યો હા લાલા કાકો ચિયો લે હું અરે નોમથી બોલાવો મને લે રૂકો કાઢો લે હું કાકો કીધું લાલા કાકો કીધું એટલે મારે કોણ નહીં બેરિયો હું નહીં કોઈ એટલે હમણાં એક મિલે ને તણખા કરશે હમણાં આ જો ઓય. તાર્યું નામથી બોલાવે ને કાકા કીધા તમારે મીએ નામ નહીં પાડ્યું તું મારા જીવડો એટલો કોઈ પણ લાલા કાકા તમારે કીધું મીએ લાલા કાકા કીધું લાલા અલે હું બોલ્યો કે લાલિયા કે મને કે એટલે તારા બાપે તને બોલતા નહીં શીખવાડ્યું એવું હું બોલ્યો જ નહીં હું બોલ્યો તને મિયો હું લાલા આપણી કાકા બોલ્યા લાલા એટલે કાકા હું બોલ્યા બેરિયો નહીં એટલે કોઈ રાણા લાલા કાકો બોલ્યો હું સ્ટાર્ટ દેવા પણ મને આરું ભરે તો હે જણા રાતે બે જણા તો બાટલો નો એટલે ગેસ ના બાટલા અલે, કરતા લઈ આ લઈ જો જો. સસ્તું આ પડશે ને સસ્તું પડશે તમારે ગેસ નો બાટલો કેટલા નો ભરાવો તમે ના ભાગો હા 900 રૂપિયા તો 1000 રૂપિયા માં લઈ જા અને આ તો શીખર 2 વર્ષ ચાલશે તે 2 વર્ષ ચાલશે પણ એટલે કશું ના બોલા તારા કાકા કોટ નહીં ગયા કે ના સારું કામ કરી તીએ મારો તો કશું ના મારે તાર ગેસ ના બાટલા કરતી સસ્તું હાર્યું અને 3 દાડા તો ગેસ ના બાટલાની લાઈન માં ભરે ને ત્યાં તો તમારો નંબર આવશે તારા અને એ આયો તો આયો નક્કી ના કહેવાય શું કરું મારું તો સુઝુકી મારી ફૂલ ગેરંટી હળગવા તો લાયા જ છીએ ના હળગન તોય હળગાઈ દે પડે પડે હળગ અને તારા કાકા ડોશી હે કરે તારા કાકા ડોશી હે તાબા તા બહાર બૈરા ના હોય ને એને બૈરા લઈ આલી એની જ જવાબદારી અમારી પાસે તા કાકા ની મજા આઈ જશે તાણ. હા તો બીજી આઈ જશે તા બૈરું આઈ જાતું તો લઈ જાજા શું કે આ શું કે તારા કાકા બીજી આવી જા તારા કાકા કે મને એવું કહી દે મિલી બીજી અલે, એટલે તા કાકા નહીં તારા આઈ જશે એમ વાત હાય તમે આવતો કહો લે અમને એટલે પણ બોલાઈ ગયું કરું આ તો અલે પેલો ઈયાટી બોલાઈ ગયું માટે રાખો અટકું લે બધા હાથતું એટલે તા કાકા નહીં તારા આઈ જશે એટલે એમ એ જો આ પૈસા ઓછા કરાવે ને તો અમને એમ કહી દેવાનું કે મારા કાકા કહી દઈએ કે તમે આવું કહેતા હતા કે તા બીજી આવી જા એક પૂડી હતી એક 250 રૂપિયા હા 250 રૂપિયા ના 200 નહીં 1000 માં ચારે ચાર હાલ દે આ તાર લેવી તો લે પણ કોઈ નહીં લે ખાલી કરવાના તારે ભાવે છે લે. રસ્તાનો માલ સસ્તામાં આટલું સસ્તું તો કોઈ નહીં હાલે તને ઉઠાય લઈ જા હેડ તું તાર. 1000 રૂપિયા લાવ પેલું કે હું તને કીધું નહીં મારા કાકા કહી દઈએ અને આ તો કહી દે આ ધંધો અમારો ધંધામાં શરમ નહીં એવું નહીં એવું કહેવાનું કે મારા કાકા બે લીયાલ છે એવું કીધું પેલા તે તા કાકા તો સારું કોમ ના કરવું હા પડે તારા હા તો અને વાંધો એને નહીં, જા. વાત કહું આ બધું હોય પેલા હા તો એમ કે તાર મારા મમ્મી કહી દઈએ એટલે ભલે મારતા પછી કોમતા એટલે મારા તારે હમુ જે પેલા કહેવું એને કહી દેજે જો ભૂલે ચૂકે તારા કાકો બેલા છે તો એમાં તારો મરો થઈ જાય ઈ તું વરાગ જે હોવા ઓય. હોવા ઈ તારું કોમ કરો છે તને પેલા કોણ તા કાકા તારા કાકો ચોય ફરતા હોય ને તારા કાકો તને તો ચીડે રાખશે આ લઈ જવાના કે નહીં લઈ જવાના તને લઈ જા સસ્તું લઈ જજે પડશે, હેડજી લઈ જા. તમે મારો મોડું થાય હે ના કાકો મારશે તો તમારું નામ આવશે લઈ ના, મારે તો જા. પાહા આલી જજે ના તારા કાકો રાજી રાજી થઈ જાય ના રાજી થાય તો પહાલા ઉતરી જજા તું તાર. હાલો આવ્યો હા પાહા હાલવા આવજે તું તાર લઈ કેટલા પૈસા હતા 1000 રૂપિયા લાગ કાઢજે હટજે ફટાફટ લે 1200 પેલા બાટલા ભરાય એના કરતા તો સસ્તું હે 2400 રૂપિયા તો ઈ રેત થાય 1000 રૂપિયા ના પતી જાય ગોઠના 1200 રૂપિયા ના વધે બીજા 200 રૂપિયા રાખો પણ. અલ્યા 200 રૂપિયા નહીં લાઈને બધા એક તો 200 રૂપિયા રાખો તો વાપરે એવા આવામાં. ના 200 રૂપિયા ના એ નહીં મેળાવો હાલ લઈ લે પેલા 3 દાડા સુધી લાઈન માં ઉભા રહે છે એ ચોકડ વાપરવા ઈ મળે બધું ચાલતું હતું આટલા દાડા અમને મારે તો છૂટા નહીં
લે એ તો પછી તમે બે લઈ લેજો લે, છૂટા હું આલુ લે. છૂટા હું આલુ લે હાલ લે પાહો કે હાલ લે કના કહી લે કોરે લે કના કહી આ નહીં તારા કાકો ફૂલાઈ જા દે લે હાલ હેડ લઈને કો હેડો હેડ બે તું લઈ લે બે વનાલ દે આ દે ઉપાડ લે ચાલ ચાલ લઈ જતા તા હેડ તો ને તું ઉપાડવા દે તો બે પેલા પકડાઈ દી ચાલ પૈસા લેજો મને હારું લે 500 રૂપિયા લેજે હારું લઈ લે દેવો કાઢ્યો પેલો મોન તો નહીં લેવા દીધા હોત તાણી નતા આ બધું વેરમ ફેર કરી દીધું કતું હેડ હું તો પડીને લેવડાવો આપણે કરી હા મુકો એને ચેન જાય લેવડાવો આપણે કરે લેવડા લગાડવા થા બે કટકા લે ભલે મારું મેહોણા ભલે